ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદના આગમનને લઈ જળબંબાકારની સ્થિતિ। અમારા સાબર અવાજ ન્યૂઝપેપર અને ચેનલ મુંબઈ ખાતેના ચીફ બ્યુરો હર્ષદભાઈ જોશી મુંબઈના દ્વારા મળતી માહિતી અનુસાર તથા તેમના મિત્રો તરફથી મળતી તસવીરો તથા વિડીયો મોકલનાર મુંબઈના પાયધીન વિસ્તારમાં આવેલ કીકા સ્ટ્રીટમાં ગઈકાલ રાતથી ચાલુ રહેલ વરસાદમાં બધે જ પાણી જળબંબાકાર થઈ રહ્યું છે તથા તેની માહિતી આપનાર દીપલભાઈનો આભાર વ્યક્ત કરીએ છીએ તથા મુંબઈના રિપોર્ટર જશુભાઈ પટેલ તરફથી મોકલી આપેલ તસવીરો જે મુંબઈના ગ્રાન્ડ રોડ વેસ્ટમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ત્યાં મુંબઈ વલ્લી અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયા છે જે ઉદ્ઘાટક ટૂંક સમયમાં પહેલા થયું હતું। તેમાં તસવીરો પ્રાપ્ત અનુસાર મુંબઈની કફ પરેડ વિસ્તારમાં આવેલ શાલીમાર હોટલની નજીક વધારે વરસાદમાં રસ્તો તૂટી ગયો છે। આ મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદનું આગમન થયું છે અને વાવાઝોડાના કારણે નુકસાન થયું છે। આગામી દિવસોમાં પણ વધારે વરસાદ ચાલુ રહે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે। રિપોર્ટર હર્ષદ જોશી, મુંબઈ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।